જી કાળુભાઈ અમૃતિયા જેતપર હવે જે અમે લડાઈ કરી એના માટે અમને સંતોષકારક અમને હક મળ્યો નથી અને હક નહીં મળે ત્યાં સુધી અમે મૂકવાના કોઈ નથી. અને બીજું અમારી જે આ ટીમ રહી જે નક્કી કરે જે આગળ હાલે એ પ્રમાણે અમારે હાલવાનું. અને હું આવ્યો મારા ગામના બાપનો દીકરો અને ગામનો દીકરો એટલે મારે લડાઈ કરવી કરવાનો. હું મૂકવાનું ત્યાં સુધી નથી. અમને પૂરતા સંતોષકારક જ્યાં સુધી નહીં મળે પૈસા ત્યાં સુધી અમે લડાઈ ચાલુ રાખશું. મોરબીના જેતપરના ખેડૂતો હજુ સુધી એ વીજ કંપની સામે લડી રહ્યા છે અને એ તમામ લોકોને કહી રહ્યા છે કે ક્યાંક જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ વિરોધ કરવાના છીએ. સરકારની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો. બીજી તરફ આપણે એ પણ જોયું કે કાંતિ અમૃતિયા છે પોતાને જેતપુરના પનોતા પુત્ર તરીકે ગણતા અને ત્યાં ખેડૂતોની વહારે આવ્યા અને સીધી વાત એવી કરી કે અમે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી આ રજૂઆતનો કોઈ જવાબ નથી મળ્યો. એટલા માટે હજુ પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને હવે આ આંદોલનમાં સાથ પુરાવા માટે પહોંચ્યા છે કાંતિ અમૃતિયાના ભાઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. મોરબીનું જેતપર અને આ જ જેતપરના પનોતા પુત્ર એટલે કે કાંતિ અમૃતિયા પોતે એવું કહે છે કે અમે કોઈ રાજકારણી નથી, પરંતુ સવાલ એ છે કે આ વ્યક્તિ પોતાને રાજકારણી નથી ગણતા તેમ છતાં અહીંયા રાજકારણ કરીને જાય છે. એક રાજનેતા તરીકે પોતાની છબી છોડતા જાય છે. કારણ કે અવારનવાર આપણે જોયું છે કે કોઈ પણ નેતા હોય એટલે જ્યારે એમને કોઈ સવાલ કરવામાં આવે ત્યારે એમની વાત એક જ વાત ઉપર અટકીને ઊભી હોય છે કે કરી લઈશું, જોઈ લઈશું, રજૂઆત કરી છે, જ્યારે કોઈ પરિણામ આવશે ત્યારે અમે તમને જણાવીશું. અને જ્યાં વીજ કંપનીના જ્યાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે આ જ બાબતે કંઈક આવું જ થયું છે. મોરબીના જેતપરના લોકોની વચ્ચે કાંતિભાઈ તો ગયા પરંતુ હજુ સુધી કોઈ નિવેડો નથી આવ્યો. થાંભલા નાખવાની કામગીરી ચાલુ છે. હજુ સુધી ખેડૂતોને વળતર નથી મળ્યું. વળતર ક્યારે મળશે, કેટલું મળશે એમની કોઈ જ વાત નથી કરી રહ્યું. પણ આ બધાની વચ્ચે હજુ પણ જે આંદોલન છે ખેડૂતો દ્વારા એ યથાવત છે. અને આ બધાની વચ્ચે જે કાંતિલાલ અમૃતિયા છે તેમના ભાઈ કાળુભાઈ અમૃતિયા અત્યારે મેદાનમાં આવ્યા છે. જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમને સાથ અને સહકાર આપી રહ્યા છે અને તેમની પણ એક જ માંગ છે કે હું આ જેતપરનો પુત્ર છું, દીકરો છું, એટલા માટે હું આ લડતમાં આવ્યો છું. બીજા લોકોને જેમને જે કહેવું એ ભલે કરે અને બોલે, પરંતુ આ લડત ચાલુ રહેશે જ્યાં સુધી અમને અમારો જે ન્યાય છે તે નહીં મળે ત્યાં સુધી, જ્યાં સુધી અમને અમારું પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી. આ બધાની વચ્ચે જે અત્યારે આંદોલન થઈ રહ્યું છે ને જે આ કાળુભાઈ અમૃતિયા છે તે અત્યારે ખેડૂતોની વચ્ચે પહોંચ્યા છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. જી કાળુભાઈ અમૃતિયા જેતપર હવે જે અમે લડાઈ કરી એના માટે અમને સંતોષકારક અમને હક મળ્યો નથી અને હક નહીં મળે ત્યાં સુધી અમે મૂકવાના કોઈ નથી. અને બીજું અમારી જે આ ટીમ રહી જે નક્કી કરે જે આગળ હાલે એ પ્રમાણે અમારે હાલવાનું. અને હું આવ્યો મારા ગામના બાપનો દીકરો અને ગામનો દીકરો એટલે મારે લડાઈ કરવી કરવાનો. હું મૂકવાનું ત્યાં સુધી નથી. અમને પૂરતા સંતોષકારક જ્યાં સુધી નહીં મળે પૈસા ત્યાં સુધી અમે લડાઈ ચાલુ રાખશું. ચાલો જેતપર ગામે પ્રતિક ઉપવાસ આંદોલનમાં ખેડૂત પુત્ર મયુર મુલાકાતે આવી ગયા છે. પ્રતિક ઉપવાસ ચાલુ છે. બધે શિક્ષકો હાજર છે. જી કાળુભાઈ અમૃતિયા જેતપર હવે જે અમે લડાઈ કરી એના માટે અમને સંતોષકારક અમને હક મળ્યો નથી અને હક નહીં મળે ત્યાં સુધી અમે મૂકવાના કોઈ નથી. અને બીજું અમારી જે આ ટીમ રહી જે નક્કી કરે જે આગળ હાલે એ પ્રમાણે અમારે હાલવાનું. અને હું આવ્યો મારા ગામના બાપનો દીકરો અને ગામનો દીકરો એટલે મારે લડાઈ કરવી કરવાનો. હું મૂકવાનું ત્યાં સુધી નથી. અમને પૂરતા સંતોષકારક જ્યાં સુધી નહીં મળે પૈસા
ત્યાં સુધી અમે લડાઈ ચાલુ રાખશું. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર જેતપરના પનોતા પુત્ર કોણ છે? જે લડે છે એ કે જે માત્ર વાતો કરીને જાય છે? એક રાજનેતાનો સ્વભાવ ખરેખર આપણે જોઈ લીધો કે લોકોને કઈ રીતે મૂર્ખ બનાવવા, લોકોને કઈ રીતે બેવકૂફ બનાવી અને કહી દેવાનું કે હા અમે કરી રહ્યા છીએ, અમે રજૂઆત કરી છે, અહીંયા નહીં થાય તો પછી અમે ઉપર રજૂઆત કરશું. એટલે અમે કાંતિલાલ અમૃતિયાને કહેવા માંગીએ છીએ કે જગતના તાતને તમે મદદ કરજો, એમને છેતરતા નહીં. જે તમારાથી બનતું હોય તમે એ જ વાત કરજો. ખાલી ખોટી ભલામણ તમે એમને કરીને ન જતા કે અમે સરકારને કીધું છે, સરકાર કામ કરી રહી છે. નહીતર જો તમે ખાલી આવી જ વાત કરશો, ત્યાં વીજ કંપની છે પાછળથી થાંભલા નાખીને જતી રહેશે, પછી આ જ ખેડૂતો ક્યાં જશે? કોને કહેશે કે અમારું વળતર ક્યાં છે? પછી ધારાસભ્ય તો કોઈ સાંભળવા માટે તૈયાર નહીં થાય. આ બધાની વચ્ચે હવે જે કાંતિલાલ અમૃતિયાના ભાઈ હવે મેદાનમાં આવ્યા છે અને એમણે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.